આખા શહેરી વિસ્તાર ને ગ્રામ્ય વિસ્તારમાં આ મહાજન સંપર્કના કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અમે જનસંવાદ કાર્યક્રમથી એક ગામ સુધી પહોંચીશું, એક લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું। શહેરી વિસ્તારમાં જનતાના મેનિફેસ્ટો કાર્યક્રમ સાથે કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમથી અમે એક ઘર અમારા આગેવાનો કાર્યકરો જઈને સીધો સંવાદ પ્રસ્થાપિત કરશે, લોકો સાથે વાતચીત કરીને જનતાનો મેનિફેસ્ટો બનાવીશું અને એ જ રીતે દરેક શહેરોમાં લોકોના પ્રશ્નો સાંભળીશું, લોકોના પોતાના પ્રશ્નો ફરિયાદો રજૂઆતો માટે મંચ આપીશું અને જનમંચના કાર્યક્રમથી જે મુદ્દાઓ ઉજાગર થશે, જે ફરિયાદો, જે પ્રશ્નો આવશે એના નિરાકરણ માટે લડાઈ લડવાના સંકલ્પ સાથે જનાક્રોશ પદયાત્રા દરેક વોર્ડ વાઇઝ કરવા જઈ રહ્યા છે। એટલે એક તરફ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે જઈ રહ્યા છે, બીજી તરફ જાન્યુઆરી મહિનાથી શરૂ કરીને બધા જ ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ કાર્યક્રમો દ્વારા અમે લોકો વચ્ચે જઈએ છીએ। લોકો વચ્ચે જઈ અને એને સાથે સંવાદ કરી અને જે સરકારની નિષ્ફળતાઓ છે, જે ભ્રષ્ટાચાર છે, જે ગેરવહીવટ છે, જે અન્યાય ને શોષણ ને ભેદભાવ છે, એ બધાની સામે લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આ કાર્યક્રમો લઈને આવ્યા છે। તો હું માનું છું કે આ કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતની જનતાને પણ એના અવાજને બુલંદ કરવાની તક મળશે। જે ભ્રષ્ટાચારીઓ છે એને પણ ખુલ્લા પાડીશું, જ્યાં પણ ગેરવહીવટ થઈ રહ્યો છે, પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે એને રોકવામાં આવશે અને જે પ્રજાલક્ષી વિકાસ થવો જોઈએ, જે પ્રજાના વિઝન એના સ્વપ્ન મુજબનો વિકાસ થવો જોઈએ, લોકો મુઠ્ઠીભર લોકો માટે નહીં પણ બહોળા સમૂહને ધ્યાનમાં રાખીને પોલિસી બનવી જોઈએ, એ વિઝન સાથે વિચાર સાથે આ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે। થેન્ક યુ।